બાકી બાવરિયામાં ઘા. તો હર હર મહાદેવ, કેમ છો તમે બધા? મજામાં અને મજામાં જશે. તો ફરીવાર આપણે એક ન્યૂ વ્લોગમાં તમારું સ્વાગત છે. તો અત્યારે વાગી ગયા છે 12 જેવું થયો હોય, કેમ કે તમારા ભાઈને ભણવા જવાનું હતું અને સાંજે લાઇટ વહી ગઈ 10 વાગ્યાથી સેટ 12:30 1 વાગે લાઇટ આવી, એટલે તમારા ભાઈ કીધે ઉઠાણું નહીં ને અત્યારે વાગી ગયા છે. આપણે ઉઠવાનું હતું 5 વાગે, ઉઠીને ભણવા જવાનું હતું પણ લાઇટ વહી ગઈ એના કારણે ઉઠાણું નહીં. અને બીજા નંબરમાં જો કેટલા વાગ્યા 12:04. ગુડ મોર્નિંગ, પણ અત્યારે ગુડ આફ્ટરનૂન થાય છે. કંઈ વાંધો નહીં, તો હવે ચા પી લઈએ આપણે, બ્લોગમાં કન્ટિન્યુ, કેમ કે હવે કોઈ ઘરે છે નહીં ને ઓલો ઘરે છે, એટલે આપણે અત્યારે ટાણા ટક વગરના ચા માગીએ તો કોઈ આપે નહીં. પહેલી વાત તો એ બરાબર, ટાઢો ચા ગરમ કરીને પીવો, કેમ કે અત્યારે ચા વગર જરાય ના ચાલે ભાઈ. ચાલુ છે કે બંધ છે તો ચાલુ છે. મસ્ત મજાનો ચા છે ને પીવાનો હો, તો ચાલો ચા પી લે, કન્ટિન્યુ વ્લોગ્સ. ફાઇનલી ગાઈસ, તો આપણે ખરેડે ગયા હતા, તો ખરેડેથી ઘરે આવી ગયા છે ને અત્યારે આપણે જરા ભૂખ લાગી છે, તો ભૂખ માટે અત્યારે વાગી ગયા છે લગભગ 12:30 1:30 વાગી ગયો છે. તો આપણે ભૂખ લાગી છે તો અત્યારે ખાવું નથી, કેમ કે હજી મમ્મી આવ્યા નથી, કાંઈ ગયા છે. તો હું કે નાસ્તો કરી લઉં, તો ચાલો નાસ્તો કરી લઈએ. જાઓ નાસ્તો એ ગાઈસ, આ ધાણી આ નવી ભાતનું છે કે આ છે એક બીજી ભાતનું છે. આ છે કેરા વેફાર બનાના, આ તો તમને જોયું હતું ને. આ છે મેગી ગાઈસ, મેગી છે, કંઈ વાંધો નહીં. આ તો તમે જોયું તો લોકો કામ કહેવાય, બીજું કંઈ નહીં. તો ફાઇનલી ગાઈસ, તો ચાલો હવે આપણે નાસ્તો કરી લઈએ, પછી મળીએ. ચાલો કન્ટિન્યુ. તો હેલો ગાઈસ, તો હવે જવું છે આપણે ખરેડા, ત્યાં હે મેરો. આડી હું તમને દેખાડું, મેરો અત્યારે ન હોય તો પણ હું તમને દેખાડું કે મેરો કીને કહેવાય. રેડી? તો કન્ટિન્યુ બ્લોગમાં બની રહી. ફાઇનલી ગાઈસ, તમારો ભાઈ પૂછી ગયા મંડપમાં. ફાઇનલી ગાઈસ, આ છે ખરેડાનો મેરો. દર ગુરુવારે ભરાય છે. તો કોઈ પણને બકાલું કે જે લુગડા કે કંઈ પણ લેવું હોય તો અહીંયા સસ્તા ભાવમાં મળશે. કાઢ નાખ. છપરી ગાય આ હે મેરો ખરેડાનો. હા, સપરી તો ચેનલ ગાય આ સપરી કાંઈક કે છે. લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, શેર કરો, કોમેન્ટ કરો, એમ તો કઈ કોમેન્ટ કરો. હા, ચાલો ફાઇનલી ગાય દેવો મળીએ સીધા કરે. ફાઇનલી ગાઈસ, તમારો ભાઈ પાછું જાય મેરામાં, એમ કે ડાગી ભાઈ કે હાલ મારા ભેગો. તો ચાલો બીજું કામ આપણે નેવરાજ છે, તો ચાલો પાછા મળીએ આપણે મેરામાં. હવે મેળામાં નહીં, બાકી બાવરિયામાં ઘા. ફાઇનલી ગાઈસ,
7:30 જેવું થઈ ગયું. હજી ડાકી આવ્યો નથી મંડપમાંથી, ઓલા મેરામાંથી અંદરથી. અને બકાલું લીધું હતું, ગાય ખાઈ ગયો હતું. તો અહીં પડ્યું રહ્યું હતું, કાંઈ વાંધો નહીં. લઈ લીધું ફેન. ફાઇનલી 8 વાગે આવ્યો હે. બીજા ઘરે 8 વાગી ગયા. ઘરે ફોન આવી ગયા. મારી ઘરે લગભગ બાઇક છે. ફાઇનલી ગાઈસ ઘરે આવી ગયા. સાઈસ દૂધ લઈને આવી ગયા ઘરે. તો હવે જમવાનું થઈ ગયું. પહેલાં તો હાઈકો એ સીનને લીધું નથી, કારણ કે તમે બહુ દાંત કાઢે. કાંઈ વાંધો નહીં, તો જમવાનું બની ગયું છે. તો ચાલો ખાઈ લઈએ કન્ટિન્યુ બ્લોગ્સમાં. ચાલો. તો ફાઇનલી ગાઈસ તમારા ભાઈએ જમી લીધું છે ને મસ્ત મજાનો તાજો માજો થઈ ગયો છે. તો હવે કન્ટિન્યુ બ્લોગ્સમાં બની રહેજો, કેમ કે આ બ્લોગ કરી નાખીએ આપણે પૂરો. કાલે પણ એક બ્લોગ્સ આવી જશે આ વેટાણે, તો જોવાનું ભૂલતા નહીં. અને હા, તો હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ એન્ડ બાય બાય. અને લાઈક, કોમેન્ટ અને શેર અને કન્ટિન્યુ આપણે કરીએ એમ સબસ્ક્રાઈબ તો ઠોકી જ નાખવાનું. આપણે જોવાનું કે જ નહીં વાલે કર્યાની જોડે. તો ચાલો એક મળીએ આવા ન્યૂ બ્લોગ્સમાં. ત્યાં લગન બાય બાય.